નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ઇઝરાયલ પર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા હુમલાઓ, અમેરિકા પર ઈરાન હુમલો કરે તેવી શક્યતાઓ। ભારત આવતા થાઈ જહાજ પર ગોળીબારથી 2 ભારતીયોના મોત અને 3 ગુમ, એક જહાજ ઈરાનની ખાડીથી મુંબઈ પહોંચ્યું। ભારત સહિતના 16 વેપાર ભાગીદાર દેશો વિરુદ્ધ વેપાર તપાસ શરૂ કરતું અમેરિકા। હાલાર પંથકના પત્રકારોને દિલ્હી ખાતે નવી સંસદની મુલાકાતે લઈ જતા સાંસદ પૂનમબેન માડમ। દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેતા IG નિર્લિપ્ત રાય દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા। GTPL જામનગર ન્યૂઝના પ્રાયોજક છે જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ। આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ। પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક। EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ। ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026। યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ। લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન। હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ। સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે। કેશલેસની વિશેષ સુવિધા। સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ। જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે તેની અમો ગેરંટી આપીએ છીએ। साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर। ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर। જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ જી કોમર્સ, નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ। જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર। હવે જોઈએ સમાચાર વિગતવાર। અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઈરાન પર હુમલો કરવામાં આવ્યા પછી ફાટી નીકળેલા યુદ્ધનો આજે 13મો દિવસ હતો। ઇઝરાયેલે ઈરાનની સાથે સાથે પાડોશી દેશ લેબનનના ઉગ્રવાદી સંગઠન હિઝબુલ્લાહના પડકારનો પણ સામનો કરવો પડી રહ્યો છે। ટાઈમ્સ ઓફ ઇઝરાયલના અહેવાલ મુજબ ગઈકાલે બુધવારે ઈરાન સમર્થિત આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહે ઇઝરાયલ પર 150 મિસાઇલો છોડી હતી। જોકે ઇઝરાયલની એર ડિફેન્સ સિસ્ટમે મોટા ભાગના રોકેટ અને મિસાઇલોને રોકી લીધા હતા, પરંતુ કેટલીક જગ્યાએ કાટમાળ પડવાથી આગ લાગી ગઈ હતી। દરમિયાન ઇઝરાયલના સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે અલગ અલગ હુમલાઓમાં દેશભરમાં છેલ્લા 24 કલાકમાં 179 લોકો ઘાયલ થયા છે, જ્યારે યુદ્ધ શરૂ થયા ત્યારથી અત્યાર સુધીમાં કુલ 2745 લોકો ઘાયલ થઈ ચૂક્યા છે। બીજી તરફ અમેરિકી તપાસ એજન્સી FBIએ કેલિફોર્નિયાના પોલીસ વિભાગને ચેતવણી આપી છે કે ઈરાન અમેરિકાના પશ્ચિમ કિનારા પર વળતો હુમલો કરી શકે છે। મીડિયા રિપોર્ટ્સના સૂત્રોને ટાંકીને આ માહિતી આપવામાં આવી હતી। મિડલ ઈસ્ટમાં વધી રહેલા લશ્કરી સંઘર્ષની અસર હવે સીધી રીતે ભારતના દરિયાઈ વ્યાપાર અને નાગરિકો પર પડી રહી છે। હોર્મુઝ સ્ટ્રેટમાં ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહેલા થાઈ કાર્ગો જહાજ પર ઈરાન દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ભારત સરકારે વિરોધ નોંધાવ્યો છે। આ હુમલામાં 2 ભારતીયોના મોત થયાના અહેવાલથી વિદેશ મંત્રાલયે ચિંતા અને રોષ વ્યક્ત કર્યો છે। વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર 11મી માર્ચે હોર્મુઝ સ્ટ્રેટમાં થાઈલેન્ડના ધ્વજ ધરાવતા મયુરી નારી નામના જહાજ પર ઈરાની સુરક્ષા દળો દ્વારા નિશાન સાધવામાં આવ્યું હતું। આ જહાજ UAEના ખલીફા બંદરથી રવાના થઈ ગુજરાતના કંડલા બંદર તરફ આવી રહ્યું હતું।
બુધવારે સવારે 11 વાગ્યે જહાજ પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. રોયલ થાઈ નેવીએ 20 ક્રૂ સભ્યોને બચાવી ઓમાન ખસેડ્યા છે, જ્યારે હજુ પણ 3 સભ્યો ગુમ હોવાનું જણાય છે. પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા ઈરાન અને અમેરિકા વચ્ચેના યુદ્ધ તથા વધતા તણાવ વચ્ચે ભારત માટે એક મહત્વપૂર્ણ ઘટના બની છે. યુદ્ધ શરૂ થયા બાદ પ્રથમ વખત હોર્મુઝ જળમાર્ગ પાર કરીને કાચું તેલ લઈને એક તેલ વહન કરતું જહાજ સુરક્ષિત રીતે મુંબઈ બંદરે પહોંચી ગયું છે. આ ઘટનાને ભારતના ઉર્જા પુરવઠા માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. માહિતી મુજબ લાઇબેરિયા ધ્વજવાળું શેનલોંગ સ્વેઝ મેક્સ નામનું તેલ વહન કરતું જહાજ સાઉદી અરેબિયાના રસ તનુરા બંદર પરથી કાચું તેલ ભર્યા પછી ભારત તરફ રવાના થયું હતું. આ જહાજ હોર્મુઝ જળમાર્ગમાંથી પસાર થઈને અરબ સાગર મારફતે મુંબઈ બંદરે પહોંચી ગયું છે. પશ્ચિમ એશિયામાં યુદ્ધ શરૂ થયા પછી ભારત માટે આવતું આ પહેલું તેલ વહન કરતું જહાજ હોવાનું માનવામાં આવે છે. જ્યારે અમેરિકા ઈરાન સાથે ભયંકર યુદ્ધ લડી રહ્યું છે, ત્યારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અનેક દેશો પર નવો ટેરિફ બોમ્બ ફેંકવાની તૈયારી કરી રહ્યા છે. ટ્રમ્પ વહીવટીતંત્રે તેના 16 વેપારી ભાગીદારો સામે નવી વેપાર તપાસ શરૂ કરી છે. આ 16 વેપારી ભાગીદારોમાં ભારતનો પણ સમાવેશ થતો હોય. ભારત વિરુદ્ધ પણ અમેરિકા દ્વારા વેપાર તપાસ શરૂ કરવામાં આવી છે. આ વેપાર તપાસમાં વેપારી ભાગીદારો પર વધુ પડતી ક્ષમતાનો આરોપ મૂકવામાં આવ્યો છે અને એવું માનવામાં આવે છે કે અમેરિકાના આ પગલાંથી આખરે નવા આયાત ટેરિફ લાગી શકે છે. ટ્રમ્પની યાદીમાં ભારત, ચીન અને અન્ય ઘણી અર્થવ્યવસ્થાઓનો સમાવેશ થાય છે. ડોનાલ્ડ ટ્રમ્પ વહીવટીતંત્ર 1974ના વેપાર કાયદાની કલમ 301 હેઠળ આ વેપાર તપાસ શરૂ કરી રહ્યું છે. આ તપાસનો હેતુ વેપારી ભાગીદારોને વધુ એક ફટકો આપવાનું હોવાનું કહેવાય છે. હકીકતમાં આ એક એવું પગલું છે જેના કારણે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની મુખ્ય ટેરિફ નીતિને રદ કર્યા પછી અમેરિકા નવા ટેરિફ લાદી શકે છે. બુધવારે યુએસ ટ્રેડ રિપ્રેઝેન્ટેટિવ ઓફિસે આ કલમ હેઠળ 2 અલગ અલગ તપાસની જાહેરાત કરી હતી. અમેરિકાની સુપ્રીમ કોર્ટે ટેરિફ મુદ્દે ટ્રમ્પ શાસનને ઝટકો આપ્યા બાદ ટ્રમ્પ શાસન દ્વારા ટેરિફ માટે નવો રસ્તો શોધવા માટે આ નવો ઉપાય વિચારવામાં આવ્યો છે, જે ભારત માટે આગામી સમયમાં મુશ્કેલીઓ ઊભી કરી શકે છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું હાલારના પત્રકારોનો દિલ્હી પ્રવાસ અને આઈજી દ્વારકાની મુલાકાતે. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPN જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. ગૌરવશાળી જામનગર મહાનગરપાલિકા આપના માટે લઈને આવ્યું છે એક સુવર્ણ તક. વ્યાજ રાહત યોજના 2026. વર્ષોથી બાકી રહેલા મનપાના વેરાનો ભાર હવે ઉતારી નાખવાનો સમય આવી ગયો છે. 2006 પહેલાની બાકી રકમ પર 100% વ્યાજ માફ. 2006 પછીની બાકી રકમ પર પણ 100% વ્યાજ માફ. હવે હાઉસ ટેક્સ, વોટર ચાર્જ અને વ્યવસાય વેરા પરના વ્યાજનો બોજ સંપૂર્ણ રીતે દૂર કરવાનો અવસર. આ વિશેષ યોજના ફક્ત 13 ફેબ્રુઆરી 2026 થી 31 માર્ચ 2026 સુધી જ અમલમાં રહેશે. સમય મર્યાદિત છે. તક હાથમાંથી નીકળી જાય તે પહેલા લાભ લઈ લો. ઓનલાઈન વેરો ભરનાર માટે વિશેષ પ્રોત્સાહન, 2% વધારાનું વળતર, વધુમાં વધુ ₹250 સુધી. આ યોજના માત્ર રાહત નથી, આ છે એક તક. વ્યાજના ભારણથી મુક્ત થવાની, રિકવરી અને મિલકત જપ્તીની કાર્યવાહીથી બચવાની અને નાગરિક તરીકે આપની જવાબદારી નિભાવવાની. વેરા ભરપાઈ કરવા માટેના સ્થળો નોંધી લેશો. મહાનગરપાલિકાના મુખ્ય કેશ કલેક્શન વિભાગમાં 5 સિટી સિવિક સેન્ટરો, સરુ સેક્શન, રણજીતનગર, ગ્રીન સિટી, સમર્પણ સર્કલ અને ગુલાબનગર. શહેરની અગ્રણી બેંકો HDFC બેંક, IDBI બેંક, કોટક મહિન્દ્ર બેંક તથા નવા નગર કોઓપરેટિવ બેંકની તમામ શાખાઓમાં મોબાઈલ ટેક્સ કલેક્શન વેન દ્વારા અને મહાનગરપાલિકાની અધિકૃત વેબસાઇટ પર www.mcjamnagar.com. ચાલો જવાબદાર નાગરિક બનીએ અને જામનગરને વધુ સશક્ત બનાવીએ. સફળતા ક્યારેય સામાન્ય સરનામે જન્મતી નથી. તેને જોઈએ છે પ્રાઇમ લોકેશન, વિશાળ વિઝન અને કોર્પોરેટ સ્તર. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર. GIDC એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. 23,500 સ્ક્વેર ફૂટની વિશાળ જગ્યામાં કોમર્શિયલ રેડી પ્રોજેક્ટ, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ, લક્ઝરી શોરૂમ માટે ભવ્ય ફ્લોર હાઇટ અને આકર્ષક ગ્લાસ ડિસ્પ્લે, સુવિધાઓ, ગ્રાન્ડ એન્ટ્રેસ ફોયર,
24/7 સીસીટીવી સુરક્ષા અને પાણી પુરવઠો, જેએમસી નિયમો મુજબ ફાયર સેફટી, જનરેટર બેકઅપ, લોન માટે ક્લિયર ટાઇટલ, બેઝમેન્ટ પાર્કિંગ સાથે વ્હીકલ લિફ્ટ, ઈવી ચાર્જિંગ સ્ટેશન, ઓફિસ માટે 2 રિટેલ અને રિટેલ માટે 1 ઓટો લિફ્ટ, 2 ઇમરજન્સી સ્ટેરકેસ. શા માટે મારુતિ સ્ક્વેરમાં પ્રોપર્ટી લેવી જોઈએ? પ્રીમિયમ કોર્પોરેટ એમ્બિયન્સ, સ્ટ્રેટેજિક લોકેશન, આધુનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રિટેલ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પરફેક્ટ ડિઝાઇન, લાંબા ગાળાની વેલ્યુ અને ગ્રોથ. સાઇટ વિઝિટ તથા બુકિંગ માટે સંપર્ક મારુતિ સ્ક્વેર, જીઆઈડીસી એપલ ગેટ 2 ની સામે, લાલપુર બાયપાસ રોડ, જામનગર. મોબાઈલ 74 હાલારની સૌથી મોટી, સૌથી વિશ્વસનીય ઓશવાળ આયુષ હોસ્પિટલ. 11 વર્ષથી લાખો જીવનોને નવી જિંદગી આપતો વિશ્વાસનો સૌથી મજબૂત કિલ્લો. હવે આયુષ્માન ભારત, પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અને મુખ્યમંત્રી અમૃતમ યોજના અંતર્ગત મેળવો લાખો રૂપિયાની અદ્યતન સારવાર સંપૂર્ણપણે ફ્રી. હા, સાચું સાંભળ્યું, સંપૂર્ણપણે ફ્રી. ન્યુરો સર્જરીમાં મગજ, મણકા અને કરોડરજ્જુની જટિલ સર્જરી, યુરો સર્જરીમાં પથરી, પ્રોસ્ટેટ અને કિડનીની સારવાર, જોઈન્ટ રિપ્લેસમેન્ટ દ્વારા ગોઠણ અને થાપાના સાંધા બદલાવવાની અદ્યતન સુવિધા, લેપ્રોસ્કોપિક સર્જરીથી એપેન્ડિક્સ, સારણગાંઠ, હરસમસા ભગંદરનું સફળ નિદાન, ઓર્થોપેડિકમાં હાડકાના ફ્રેક્ચરની સંપૂર્ણ સારવાર, બાળકો માટે અત્યાધુનિક એનઆઈસીયુ અને પીઆઈસીયુની સુરક્ષા અને ગાયનેકમાં નોર્મલ તથા સિઝેરિયન ડિલિવરી સહિત સંપૂર્ણ કાળજી. આ બધું સંપૂર્ણપણે ફ્રી. અહીં માત્ર સારવાર નથી થતી, અહીં મૃત્યુ સામે જીત થાય છે. અહીં નિરાશા સામે આશા જીતે છે. અહીં દરેક દિવસ નવા જીવનનો જન્મ થાય છે. હાલારની જનતાને હવે કોઈ ગેરમાર્ગે દોરી શકતું નથી, કારણ કે વિશ્વાસ શબ્દોથી નહીં, પરિણામોથી બને છે અને આયુષે આ વિશ્વાસ 11 વર્ષથી કમાયો છે. એટલે જ આજે લાખો લોકો એક જ અવાજે કહી રહ્યા છે, આઈ ટ્રસ્ટ આયુષ, યુ ટ્રસ્ટ આયુષ, વી ટ્રસ્ટ આયુષ. ઓશવાળ આયુષ હોસ્પિટલ, 5556 દિગ્વિજય પ્લોટ, જામનગર. મોબાઈલ 75 730 88 88 4. ઓશવાળ આયુષ હોસ્પિટલ, કારણ કે હાલાર માટે વિશ્વાસનો અંતિમ અને સૌથી શક્તિશાળી નિર્ણય માત્ર એક જ છે. સપનાનું ઘર હવે હકીકત બનશે. જામનગર મહાનગરપાલિકાની સ્લમ હાઉસિંગ શાખા દ્વારા જામનગર શહેરના પ્રાઇમ લોકેશન પર પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, એક બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ હાપા માર્કેટિંગ યાર્ડ, જ્ઞાન ગંગા સ્કૂલ, શ્યામ પાર્ટી પ્લોટ પાસે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹7 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. એક હોલ, 2 બેડરૂમ, એક કિચન, ટોયલેટ, બાથરૂમ, વોશિંગ એરિયા. સાઇટ જામનગર રાજકોટ હાઈવે, ઇસ્કોન મંદિરની સામે, જામનગર. લાભાર્થીએ આવાસ માટે ચૂકવવાની થતી રકમ ₹9 લાખ. આવક મર્યાદા મહત્તમ ₹3 લાખ. આ આવાસ યોજનાના પ્રોજેક્ટની આ રહી વિશેષતાઓ. ભૂકંપ પ્રતિરોધક બાંધકામ, કેમ્પસમાં આંતરિક સીસી રોડ એન્ડ LED લાઇટિંગ, ભૂગર્ભ ગટર નેટવર્ક, સ્ટાન્ડર્ડ કંપનીની લિફ્ટ, વિશાળ કવર્ડ પાર્કિંગ,
આકર્ષક લેન્ડસ્કેપિંગ તેમજ ફાયર સેફ્ટી પ્રોવિઝન સહિત તમામ આંતરમાળખાકીય સુવિધાઓ સાથે ઉપલબ્ધ. આ બંને આવાસ યોજનામાં આવાસ લેવા માંગતા ઘર વિહોણા જરૂરિયાતમંદ લાભાર્થીએ વધુ માહિતી તથા ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે સ્લમ હાઉસિંગ શાખા 4થો માળ જામનગર મહાનગરપાલિકાની મુલાકાત લેવા જણાવવામાં આવ્યું છે. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 12/1/2026 થી 31/3/2026 સુધી જ રાખવામાં આવી છે. પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એકદમ વ્યાજબી કિંમતમાં આવાસ ખરીદવાની અમૂલ્ય તકનો લાભ લેવાનું ચૂકશો નહીં તેવી જામનગર મહાનગરપાલિકા દ્વારા નગરજનોને અપીલ કરવામાં આવે છે. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારો માટે યાદગાર બની રહેલો 3 દિવસનો દિલ્હી પ્રવાસ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે. હાલારના પત્રકારોને આ ઐતિહાસિક અવસર આપવા માટે જામનગરના સાંસદ પૂનમબેન માડમ દ્વારા ખાસ આયોજન કરવામાં આવ્યું હતું. આ 3 દિવસના પ્રવાસ દરમિયાન પત્રકારોએ ભારતના લોકશાહી મંદિર એવા જૂના સંસદ ભવન તથા નવા બનેલા સંસદ ભવનની મુલાકાત લઈને લોકશાહી પ્રક્રિયાને નજીકથી અનુભવી હતી. દિલ્હી પ્રવાસમાં GTPL જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા પણ જોડાયા હતા. પત્રકારોએ સંસદની ગેલેરીમાં બેસીને ચાલુ સંસદ સત્રને ખૂબ નજીકથી નિહાળવાનો અનોખો લાવો મેળવ્યો હતો. તે ઉપરાંત પત્રકારોને જૂની સંસદ ભવનમાં સંસદ સભ્યો જે બેન્ચ ઉપર બેસીને ચર્ચા કરતા હતા તે જ બેન્ચ ઉપર બેસવાનો અવસર મળ્યો હતો. આ અનુભવથી પત્રકારોએ જાણે એક સંસદ સભ્ય તરીકે સંસદનો માહોલ અનુભવ્યો હોય તેવો અહેસાસ કર્યો હતો. જૂની સંસદ ભવનમાં ખાસ ઉપસ્થિત રહીને કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાએ પત્રકારોને સંસદના ઇતિહાસ અને તેની વિશેષતાઓ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે જૂની સંસદ ભવનમાં એક બાજુ લોકસભા અને બીજી બાજુ રાજ્યસભા આવેલી છે. સાથે જ અહીં ભારતની સૌથી મોટી સંસદીય લાઇબ્રેરી પણ આવેલી છે, જ્યાં માત્ર વર્તમાન અને પૂર્વ સાંસદોને જ પ્રવેશ આપવામાં આવે છે. મનસુખભાઈ માંડવિયાએ વધુમાં જણાવ્યું કે જૂની સંસદ ભવનમાં એક ઐતિહાસિક સેન્ટ્રલ હોલ આવેલો છે, જ્યાં લોકસભા અને રાજ્યસભાના તમામ સભ્યોને ભારતના રાષ્ટ્રપતિ સંબોધન કરતા હોય છે. આ જ ઐતિહાસિક હોલમાં સાંસદ પૂનમબેન માડમના પ્રયાસોથી હાલારના પત્રકારોને સંસદની બેન્ચ ઉપર બેસવાનો વિશેષ અવસર મળ્યો હતો. નવી સંસદ ભવનની મુલાકાત દરમિયાન રાજકોટના સાંસદ પરસોત્તમ રૂપાલા અને અભિનેત્રીથી સાંસદ બનેલા કંગના રનૌત સાથે પણ પત્રકારોની મુલાકાત કરાવવામાં આવી હતી. ગુજરાતના કોઈ સાંસદે પત્રકારોને સંસદ ભવનની આવી વિશેષ મુલાકાત કરાવી હોય તેવી આ પ્રથમ ઘટના માનવામાં આવે છે. આ સમગ્ર પ્રવાસ દરમિયાન સાંસદ પૂનમબેન માડમે પત્રકારોને વિશેષ માન સન્માન આપીને પરિવારની જેમ સાચવ્યા હતા. દિલ્હીમાં પત્રકારો માટે રહેવાની અને જમવાની તમામ વ્યવસ્થાઓ VIP કક્ષાએ કરવામાં આવી હતી. જામનગરથી અમદાવાદ સુધી પત્રકારોને AC લક્ઝરી બસ દ્વારા લઈ જવાયા હતા, જ્યારે અમદાવાદથી દિલ્હી સુધી ફ્લાઇટ દ્વારા પ્રવાસ કરાવવામાં આવ્યો હતો. પરત ફરતી વખતે દિલ્હીથી અમદાવાદ સુધી રાજધાની એક્સપ્રેસ ટ્રેન દ્વારા પત્રકારો પરત ફર્યા હતા. અમદાવાદથી ફરી AC લક્ઝરી બસ દ્વારા આજે સાંજે તમામ પત્રકારો જામનગર પરત ફર્યા હતા. 3 દિવસના આ પ્રવાસ દરમિયાન જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના પત્રકારો એક પરિવારની જેમ સાથે રહ્યા અને આ યાદગાર પ્રવાસની મીઠી યાદો લઈને પોતાના વતન પરત ફર્યા હતા. થોડા દિવસ પહેલા રાજકોટ રેન્જના IG તરીકે નિયુક્ત થયેલા નિર્લિપ્ત રાયે દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લીધી હતી. IG નિર્લિપ્ત રાયે દ્વારકાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે SP કચેરીની મુલાકાત લીધી હતી અને આ ઉપરાંત દ્વારકાધીશ મંદિરમાં પૂજા દર્શન કર્યા હતા. જિલ્લાના મુખ્ય મથક ખંભાળિયા ખાતે SP કચેરીમાં SP જયરાજસિંહ વાળા સાથે પ્રાથમિક ચર્ચાઓ કરી દ્વારકા જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે જાણકારીઓ મેળવી હતી. આ સમયે ખંભાળિયા DYSP વિસ્મય માનસેતા તથા દ્વારકા DYSP સાગર રાઠોડ હાજર રહ્યા હતા. આ ઉપરાંત IGએ કલ્યાણપુર પોલીસ સ્ટેશનની પણ મુલાકાત લીધી હતી. અત્રે નોંધનીય છે કે કલ્યાણપુર તાલુકો કરોડો રૂપિયાની ખનીજ ચોરી અંગે કુખ્યાત હોય. આગામી દિવસોમાં સમગ્ર દ્વારકા જિલ્લામાં ખનીજ ચોરી વિરુદ્ધ કાર્યવાહી થવાની સંભાવના છે. આ ઉપરાંત IG યાત્રાધામ દ્વારકા ખાતે પહોંચ્યા હતા, જ્યાં ભગવાન દ્વારકાધીશના દર્શન કર્યા હતા અને પાદુકા પૂજન વિધિ પણ કરી હતી. આ તકે DYSP સાગર રાઠોડ દ્વારા IGને દ્વારકાધીશની છબી આપી બહુમાન કરવામાં આવ્યું હતું. અહીં IGએ મંદિર વિસ્તારની સુરક્ષા વ્યવસ્થા તથા દ્વારકા શહેર અને આસપાસના વિસ્તારોની ભૌગોલિક સ્થિતિઓ અંગે જાણકારીઓ પ્રાપ્ત કરી હતી. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું નગરમાં ડિમોલિશન અને કોર્પોરેશનના પદાધિકારીઓના વાહન જમા. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શુભ પ્રસંગ માત્ર એક દિવસ નથી, એ તો જીવનભરની યાદ હોય છે અને યાદોને શાહી બનાવે એવું એક જ સ્થાન ન્યૂ લાઈફ રિસોર્ટ.
જામનગરમાં જ્યાં શુભ પ્રસંગો ઉજવવા રોયલ પરિવારોનો વિશ્વાસ બની ચૂક્યું છે, શાંતિ, હરિયાળી અને વૈભવનું સુંદર સંયોજન. ન્યૂ લાઈફના એસી રેસ્ટોરન્ટમાં પંજાબી, ગુજરાતી, સાઉથ ઇન્ડિયન, ચાઇનીઝ 100% શુદ્ધ વેજીટેરિયન શાહી સ્વાદનો અનુભવ. લગ્ન હોય, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા એક પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. 80,000 સ્ક્વેર ફૂટનો વિશાળ ગ્રાન્ડ લોન્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલ, વરકન્યાના ખાસ રૂમ સહિત લક્ઝરિયસ રૂમો અને અલગથી પ્રીમિયમ વિલાઓ, વોટર પાર્ક, મિની થિયેટર, ગેમ ઝોન, કિડ્સ પ્લે એરિયા, સ્કૂલોના વિદ્યાર્થીઓ માટે સવારથી સાંજ સુધી સુરક્ષિત અને યાદગાર પિકનિક પોઈન્ટ, વિશાળ પાર્કિંગની સુવિધા, બ્રેકફાસ્ટ હોય, લંચ હોય, ડિનર હોય અથવા જીવનનો સૌથી મોટો પ્રસંગ. શાહી અનુભવ માટે એક જ પસંદગી, ન્યૂ લાઈફ રિસોર્ટ, રાવલસર WHO પ્રોજેક્ટ સાઇટની બાજુમાં, લાખાબાવળ ક્રોસિંગ, જામનગર ખંભાળિયા હાઈવે, જામનગર. આજે જ બુકિંગ માટે સંપર્ક કરો 97 202 88 888. ન્યૂ લાઈફ રિસોર્ટ, કારણ કે શુભ પ્રસંગો શાહી હોવા જોઈએ. સૌરાષ્ટ્રનો સૌથી મોટો ફર્નિચરનો વિશાળ ડિસ્પ્લે ધરાવતો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. 50,000 સ્ક્વેર ફીટમાં પથરાયેલા જુનાગઢ અને રાજકોટના બંને શોરૂમમાં જોવા મળશે સોફા સેટ, રિક્લાઇનર સોફા, સેન્ટર ટેબલ, ડાઇનિંગ ટેબલ, બેડ પલંગ, ડ્રેસિંગ ટેબલ, કબાટ, ટીવી સ્ટેન્ડ, ઝૂલા, મંદિર સહિતની ફર્નિચર આઇટમોનો એક જુઓ અને એક ભૂલો તેવો વિશાળ ડિસ્પ્લે. ઓફિસની ફર્નિચર આઇટમોમાં ઓફિસ ટેબલ, બોસ ચેર, વિઝિટર ચેર, લાઉન્જ ચેરનો ભવ્યથી અતિ ભવ્ય ડિસ્પ્લે જોઈને આપ જ કહેશો કે આને કહેવાય ફર્નિચરનો ભવ્ય શોરૂમ. કેફે ટેબલ ચેર, આઉટડોર સિટિંગ અને રેસ્ટોરન્ટ ટેબલ તથા ચેરની વિશાળ રેન્જ. 30 વર્ષનો ફર્નિચર પ્રોડક્શનનો અનુભવ હોવાથી અહીં ગ્રાહકોને ટ્રેન્ડિંગ ડિઝાઇન સાથે મજબૂત અને ટકાઉ ફર્નિચર તો મળી જ રહેશે, સાથે બજાર કિંમત કરતાં પણ સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ પણ મળી રહેશે, તેની અમોઘ ગેરંટી આપીએ છીએ. અહીં તમને મળશે સ્લીપવેલ મેટ્રેસની અને ગોદરેજના લોકરની વિશાળ રેન્જ. તમને ગમતી ફર્નિચરની ડિઝાઇન અહીં તમારી પસંદ મુજબ કસ્ટમાઇઝ કરી આપવામાં આવશે. અમારા નજીકના શોરૂમમાં પધારવા સૌરાષ્ટ્રવાસીઓને નિમંત્રણ છે. મોડર્ન ફર્નિચર વર્લ્ડ, વાડલા ફાટક, વંથલી હાઈવે, જુનાગઢ. મોબાઈલ 81 282 32 032, ગોંડલ હાઈવે, તુલિપ પાર્ટી પ્લોટની સામે, રાજકોટ. મોબાઈલ 72 111 32 032.
વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે 12મી માર્ચથી કોર્પોરેશનમાં વહીવટદારનું શાસન શરૂ થયું છે. આજે મહાનગરપાલિકાએ ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ કડક કાર્યવાહી શરૂ કરી છે. આજે વોર્ડ નંબર 12માં આવેલા 5 હાટડી મણિયાર શેરી વિસ્તારમાં 4 ગેરકાયદેસર દુકાનોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા આ દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી હતી. આ કાર્યવાહીથી શહેરના દબાણકર્તાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. 5 હાટડી વિસ્તારની મણિયાર શેરીમાં કોઈપણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર આ દુકાનોનું બાંધકામ કરી દેવામાં આવ્યું હતું. જામનગર મહાનગરપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા દબાણકર્તાઓને અગાઉ કારણદર્શક નોટિસ ફટકારવામાં આવી હતી. નોટિસ બાદ પણ ગેરકાયદે દબાણ દૂર ન કરાતા આજે મનપાની ટીમે પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ પર પહોંચીને જેસીબીની મદદથી આ બાંધકામો તોડી પાડ્યા હતા. વોર્ડ નંબર 12ના ગીચ મણિયાર શેરી વિસ્તારમાં થયેલી આ કાર્યવાહીને પગલે આસપાસના રહીશો અને વેપારીઓમાં કુતૂહલ જોવા મળ્યું હતું. જામનગર મનપા દ્વારા આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં રહેલા ગેરકાયદેસર બાંધકામો અને રસ્તા પરના નડતરરૂપ દબાણો દૂર કરવાની ઝુંબેશ ચાલુ રાખવામાં આવશે તેવા સંકેતો મળ્યા છે. મંજૂરી વગર બાંધકામ કરનારા તત્વો સામે આ કડક કાર્યવાહી થતાં ગેરકાયદે બાંધકામ કરનારાઓમાં ભય ફેલાયો છે. જામનગર મહાનગરપાલિકાની ચૂંટાયેલી બોડીની ટર્મ ગઈકાલે 11મી માર્ચે પૂર્ણ થઈ છે અને આજે 12મી માર્ચથી મહાનગરપાલિકામાં વહીવટદાર શાસનનો આરંભ થયો છે. એ પહેલા ગઈકાલે 11મી માર્ચે ટર્મના આખરી દિવસે મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, શાસક પક્ષના નેતા તથા વિપક્ષની કાર મહાનગરપાલિકા દ્વારા પરત કબજે લઈ લેવામાં આવી છે અને આ તમામ પદાધિકારીઓની કચેરીઓ પરથી પદાધિકારીઓના નામોની નેમ પ્લેટ પણ હટાવી લેવામાં આવી છે અને આ તમામ પદાધિકારીઓની કચેરીઓ સીલ કરી દેવામાં આવી છે. આજે 12મી માર્ચથી આ તમામ કચેરીઓના કોર્પોરેશન હસ્તકના તમામ ખર્ચ બંધ કરવામાં આવ્યા છે. અત્રે નોંધનીય છે કે આજે 12મી માર્ચથી મહાનગરપાલિકામાં વહીવટદાર તરીકે આરતી કંવરે ચાર્જ સંભાળી લીધો છે. આરતી કંવર હાલના સ્ટેટ ટેક્સ કમિશનર પણ છે અને અગાઉ જામનગરમાં જિલ્લા પંચાયતમાં જિલ્લા વિકાસ અધિકારી તરીકે જવાબદારીઓ સંભાળી ચૂક્યા છે. હવે ફરી લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સહકારી મંડળીની ઓફિસમાં આગ અને સરકારી કર્મચારીઓ માટે નિર્ણયમાં સુધારો સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTPL જામનગર ન્યૂઝ. શું તમને પણ લાગે છે કે જમાનો બહુ આગળ વધી ગયો છે અને ભણતર બહુ મોંઘું થઈ ગયું છે? તો એ વિચાર હવે બદલી નાખો. જામનગરના વાલીઓ, હવે તમારા બાળકના ઉજ્જવળ ભવિષ્ય વચ્ચે ફીનું ટેન્શન નહીં આવે, કારણ કે છેલ્લા 37 વર્ષોના અતૂટ વિશ્વાસ સાથે બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ્સ લાવ્યું છે એક ઐતિહાસિક ઓફર. હવે એડમિશન ફી માત્ર ₹1, માસિક ફી ફક્ત માત્ર ₹999 અને સ્કૂલ યુનિફોર્મ તો તદ્દન ફ્રી. પણ ફી ઓછી છે તો શિક્ષણ કેવું હશે? અહીં સસ્તું શિક્ષણ નથી, પણ શ્રેષ્ઠ શિક્ષણ છે, જ્યાં શિસ્ત છે, સંસ્કાર છે અને બાળકને ઘડતરનું શ્રેષ્ઠ વાતાવરણ છે. ગુજરાતી હોય કે ઇંગ્લિશ મીડિયમ, નર્સરીથી ધોરણ 12 સુધી તમારા દીકરા દીકરી માટે આનાથી સારી તક બીજી કોઈ નહીં હોય. તો હવે રાહ કોની જુઓ છો? 2026 માટે એડમિશન ઓપન છે. તમારા બાળકના સપનાને આપો એક નવી ઉડાન. ચેરમેન શ્રી અશોકભાઈ ભટ્ટ, મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ પટેલ, ડિરેક્ટર ઓફ એજ્યુકેશન ઉષ્મિતાબેન પટેલ અને ટ્રસ્ટી સુનિલભાઈ પટેલ. आपकी चॉइस आपकी पहचान होती है. એડમિશન માટે આજે જ સંપર્ક કરો. બ્રિલિયન્ટ ગ્રુપ ઓફ સ્કૂલ, લીમડા લાઇન, જામનગર. બ્રિલિયન્ટ ઇન્ટરનેશનલ સ્કૂલ, લાલપુર રોડ, જામનગર. દિલ કી સુનો, બ્રિલિયન્ટ સ્કૂલ ही चुनो. દરેક શહેરને એક એવો પ્રોજેક્ટ મળે છે જે માત્ર ઇમારત નહીં પણ ઓળખ બની જાય છે. સરદાર બિગ ઇન્ડસ્ટ્રીયલ હબ, ખોડલ ગ્રીન્સ, યુનિટી બ્રાસ વર્લ્ડ, આ બધાના સર્જક વિઝનરી ડેવલપર ગાગિયા સન્સ પ્રાઇવેટ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર ભાવેશભાઈ ગાગિયા એટલે કે બાદશાહભાઈ લઈને આવ્યા છે જામનગર માટે એક નવો અધ્યાય, એક આધુનિક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ G-Commerce. જામનગરના ઇમર્જિંગ કોમર્શિયલ એરિયા ફેઝ 2 અને 3 થી તદ્દન નજીક હરિયા કોલેજ સામે ઇન્દિરા માર્ગ, જામનગર. નવા યુગના વ્યવસાય માટેનું પરફેક્ટ એડ્રેસ. G-Commerce આપે છે અત્યાધુનિક ડિઝાઇનવાળી શોપ્સ, કોર્પોરેટ લેવલની સ્પેશિયલ ઓફિસીસ, 4 હાઈ સ્પીડ એલિવેટર અને પર્સનલ ઓપન ટેરેસ સાથેનો પ્રાઇવેટ સ્પેસ. એક એવી જગ્યા જ્યાં વ્યવસાય પણ ગર્વ અનુભવે.
પ્રાઇડ ઓફ ગુજરાત એવોર્ડ સેરેમનીમાં ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે રિયલ એસ્ટેટ ડેવલપર ઓફ ધ યર એવોર્ડથી સન્માનિત ભાવેશભાઈ ગાગિયા સમગ્ર હાલારમાં રિયલ એસ્ટેટની દુનિયામાં વિશ્વાસ, ગુણવત્તા અને વિઝનની જીવંત ઓળખ બની ચૂક્યા છે. કારણ કે પ્રતિષ્ઠા કાગળ પર નહીં, કામમાં લખાય છે. ટાઈમ ઓછો છે, શબ્દો પણ ઓછા છે, કારણ કે આ પ્રોજેક્ટ વિશે બધું કહેવું એ શક્ય નથી. તે જોવો જ પડશે, અનુભવવું જ પડશે. તમારા વ્યવસાયને નવી ઊંચાઈ આપવા તૈયાર રહો. વિઝિટ જી કોમર્સ, હરિયા કોલેજ સામે, ઇન્દિરા માર્ગ, જામનગર. મોબાઈલ 9895981191. Book your space today. The future belongs to the visionary. A landmark by Gagia Sons Private Limited. જામનગરમાં છેલ્લા 10 વર્ષથી રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ ભવ્ય બિલ્ડકોન લાવી રહ્યા છે જામનગરમાં ખૂબ ઝડપથી વધી રહેલા વિસ્તાર એટલે લાલવાડી, જેમાં લાવી રહ્યા છે માત્ર 1 મિનિટના અંતરે તમારા માટે એક પરફેક્ટ લોકેશન પર 3 અને 4 BHK લક્ઝુરિયસ પ્રીમિયમ ફ્લેટ અને કોમર્શિયલ શોપ્સ એટલે ઓર્ચિડ ગ્રાન્ડ, એ પણ 80% લોનની સુવિધા સાથે. તો ચાલો વાત કરીએ ઓર્ચિડ ગ્રાન્ડના વિશેષતાઓ અને સુવિધાઓની. રેરા અપ્રૂવ્ડ, ક્લબ હાઉસ, જીમ, ચિલ્ડ્રન પ્લે એરિયા, મલ્ટીપર્પઝ હોલ, વોકિંગ ટ્રેક, सीनियर सिटीजन एरिया, गज़ीबो, EV चार्जिंग पॉइंट, पर्सनल एलोकेटेड पार्किंग, 2 लिफ्ट, CCTV कैमरा, पावर बैकअप फॉर कॉमन एरिया, अंडरग्राउंड एंड ओवरहेड टैंक, RCC फ्रेम स्ट्रक्चर, फायर सेफ्टी જેવી બીજી ઘણી બધી સુવિધાઓ. તો આપ રહસ્યની જોઈ રહ્યા છો. અત્યારે જ સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો કે પછી સાઇટ મુલાકાત લો. અમારું એડ્રેસ છે ઓર્ચિડ ગ્રાન્ડ નિયર ઇન્કમ ટેક્સ ઓફિસ, બિસાઇડ ત્રિમંદિર, લાલવાડી મેઇન રોડ, જામનગર. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગર શહેરમાં આવેલી જિલ્લા પંચાયત કર્મચારી ધિરાણ મંડળીની ઓફિસમાં લાગેલી આગથી અમુક ફાઇલો અને ડોક્યુમેન્ટો બળીને ખાક થઈ જતા અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે, પરંતુ આગનું ચોક્કસ કારણ સામે આવ્યું નથી. શહેરના લાલ બંગલા નજીક રણજીત ટાવર્સમાં બીજા માળે આવેલી જામનગર જિલ્લા પંચાયત કર્મચારીઓની ધિરાણ અને ગ્રાહક સહકારી મંડળી લિમિટેડની ઓફિસમાં ગઈકાલે બપોરના સમયે અકસ્માતે આગ ભભૂકી ઉઠતા ઓફિસમાં દોડધામ મચી ગઈ હતી. ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા ફાયરના જવાનોએ તાત્કાલિક સ્થળ પર પહોંચીને આગને બુઝાવવામાં આવી હતી. આગ કાબૂમાં આવે તે પહેલાં જ અમુક ફાઇલો તેમજ કાગળો અને અગત્યના ડોક્યુમેન્ટ બળીને ખાક થઈ ગયા હતા. બીજી બાજુ અમુક સાહિત્ય જ બળતા ઓફિસમાં અનેક ચર્ચાઓ ઉઠવા પામી છે. આગને પણ શંકાસ્પદ દર્શાવવામાં આવી રહી છે. ઓફિસમાં લાગેલી આગનું ચોક્કસ કારણ બહાર આવ્યું નથી, જેથી આગનું કારણ અકબંધ રહ્યું છે. આગનું કારણ જાણવા માટે તપાસ થવી જોઈએ તેવી પણ ચર્ચાઓ ઉઠવા પામી છે. અત્રે ઉલ્લેખનીય છે કે આગના બનાવની જાણ થતાં જ મંડળીના કર્મચારીઓ પણ સ્થળ પર પહોંચી ગયા હતા, તો બીજી બાજુ આજુબાજુની ઓફિસમાંથી પણ લોકો દોડી આવ્યા હતા. ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા રાજ્યના લાખો કર્મચારીઓના હિતમાં એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે. અત્યાર સુધી તબીબી સારવારના લાભો મુખ્યત્વે પતિ પત્ની, બાળકો અને માતા પિતા સુધી મર્યાદિત હતા, પરંતુ હવે તેમાં આ સરકારી કર્મચારીઓ પર નિર્ભર ભાઈ બહેનોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ગુજરાત રાજ્ય તબીબી સારવાર સેવા નિયમો હેઠળ કુટુંબની જૂની વ્યાખ્યાને રદ કરી તેને વધુ વ્યાપક બનાવવામાં આવી છે. નવા સુધારા મુજબ હવે કર્મચારી પર આર્થિક રીતે આધારિત હોય તેવા પરિવારના અન્ય સભ્યો એટલે કે સરકારી કર્મચારીના આશ્રિત ભાઈઓ અને બહેનોને પણ આ મેડિકલ બેનિફિટ્સ મળશે. નવી વ્યાખ્યા મુજબ પતિ અથવા પત્ની, બાળકો, માતા પિતા, ભાઈ બહેન અને દત્તક સંતાનને તબીબી સારવારનો લાભ મળશે, જો કે તેઓ કર્મચારી સાથે રહેતા હોવા જોઈએ. જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર ગઈકાલે બુધવારે રાત્રે કાશ્મીરમાં થયેલા જીવલેણ હુમલાનો મુદ્દો આજે ગુરુવારે સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો.
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ આ મુદ્દો ઉઠાવતા કેન્દ્ર સરકારને કઠેડામાં ઊભી કરી હતી. તેમણે સરકારના ઇરાદા પર પણ સવાલ ઉઠાવ્યા હતા. ગૃહના નેતા જેપી નડ્ડાએ તેને ગંભીર મામલો ગણાવ્યો હતો અને કહ્યું હતું કે જરૂરી તપાસ કરવામાં આવશે. જોકે તેમણે ખડગેના નિવેદનની નિંદા પણ કરી હતી. વાસ્તવમાં રાજ્યસભામાં શૂન્યકાળ દરમિયાન વિપક્ષના નેતા ખડગેએ કહ્યું કે ગઈકાલે જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી ડોક્ટર ફારૂક અબ્દુલ્લા પર હુમલો થયો હતો. જો મોડું થઈ ગયું હોત તો તેમનો જીવ પણ જઈ શક્યો હોત. તેમણે આ માટે કેન્દ્ર સરકારને જવાબદાર ઠેરવતા કહ્યું કે જમ્મુ કાશ્મીરને રાજ્યનો દરજ્જો આપવામાં આવ્યો છે, પરંતુ સુરક્ષા કેન્દ્ર સરકાર અને ગૃહમંત્રીના અધિકાર ક્ષેત્રમાં આવે છે, જેના કારણે આવી સ્થિતિ બની. એક તરફ અમેરિકા, ઇઝરાયલ અને બીજી તરફ ઈરાન. આ યુદ્ધને કારણે આજે 12મી માર્ચે રોકાણકારોએ ભારતીય શેર બજારમાં સતત ઘટાડાનો સામનો કરવો પડ્યો છે. આજે ગુરુવારે સેન્સેક્સ 829 પોઈન્ટ ઘટીને 76,034 પર બંધ રહ્યો. નિફ્ટી પણ 228 પોઈન્ટ ઘટીને 23,639 પર બંધ રહ્યો. આજે ઓટો, એફએમસીજી, રિયલ્ટી અને બેન્કિંગ શેરોમાં સૌથી વધુ ઘટાડો જોવા મળ્યો હતો. શેર બજારમાં ગભરાટ હોવાના કારણો અંગે એવું કહેવામાં આવે છે કે આ ઈરાન ઇઝરાયલ યુદ્ધથી સપ્લાય ચેઇન ખોરવાઈ જવાનો ભય છે. ઉપરાંત વૈશ્વિક સ્તરે ક્રૂડ ઓઇલના ભાવ વધવાથી ભારતનું ઇમ્પોર્ટ બિલ અને મોંઘવારી વધી શકે છે. આ સાથે જ અમેરિકા અને એશિયન બજારોમાં ઘટાડાની અસર પણ ભારત પર જોવા મળી રહી છે. આજે ગ્લોબલ માર્કેટમાં ક્રૂડ ઓઇલના ભાવ વધેલા જોવા મળ્યા હતા. બ્રેન્ટ ક્રૂડ ઓઇલ લગભગ 9% વધીને પ્રતિ બેરલ $101 સપાટી પર પહોંચી ગયું છે. અગાઉ ગઈકાલે આ ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો હતો. 9 માર્ચે બ્રેન્ટ ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલ $116 પર પહોંચી ગયું હતું. એ હિસાબે હાલમાં વૈશ્વિક ક્રૂડમાં ઘટાડો જોવા મળ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝના પ્રાયોજક હતા. જામનગરમાં વિઝન ધરાવતા લોકો માટે રચાયેલ પ્રીમિયમ કોમર્શિયલ ડેસ્ટિનેશન મારુતિ સ્ક્વેર, શોરૂમ, ઓફિસ, હોટેલ અને હોસ્પિટલ માટે પ્રીમિયમ સ્પેસ. આયુષ્યમાન કાર્ડ અને મા કાર્ડ હેઠળ ન્યુરોસર્જરી, યુરોસર્જરી, લેપ્રોસ્કોપી સર્જરી, ઓર્થોપેડિક, બાળકોની સારવાર અને ગાયનેકમાં નોર્મલ અને સિઝેરિયન ડિલિવરી સહિતની સારવાર અને ઓપરેશન સંપૂર્ણ ફ્રી આપતી હાલારની સૌથી મોટી ઓસવાડ આયુષ હોસ્પિટલ. પ્રધાનમંત્રી આવાસ યોજના શહેરી 2.0 અંતર્ગત ઘરનું ઘર મેળવવાની જામનગરના નગરજનોને સોનેરી તક. EWS 1 પ્રકારના 800 અને EWS 2 પ્રકારના 584 આવાસોનો ભવ્ય પ્રોજેક્ટ. ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2026. યાદોને શાહી બનાવે એવું જામનગરમાં એક જ સ્થાન, ન્યૂ લાઈફ રિસોર્ટ. લગ્ન, એન્ગેજમેન્ટ, બર્થડે પાર્ટી, બેબી શાવર અથવા પ્રોફેશનલ બિઝનેસ મીટિંગ, દરેક ઇવેન્ટ માટે આ એક જ વન સ્ટોપ ડેસ્ટિનેશન. હાલારની સૌથી મોટી અને નાબ સર્ટિફાઈડ હોસ્પિટલ ઓસવાડ આયુષ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ. સ્પેશિયાલિસ્ટ અને સુપર સ્પેશિયાલિસ્ટ 16 ડોક્ટરોની ટીમ અને 400થી વધુ ટ્રેન્ડ સ્ટાફ ખડે પગે. કેશલેસની વિશેષ સુવિધા. સૌરાષ્ટ્રનો સૌથી વિશાળ ડિસ્પ્લે ધરાવતો ફર્નિચરનો શોરૂમ મોડર્ન ફર્નિચર વર્લ્ડ. જૂનાગઢ અને રાજકોટમાં બજાર કિંમત કરતાં સસ્તા ભાવે ફર્નિચર ખરીદવાનો આનંદ મળી રહેશે, તેની અમો ગેરંટી આપીએ છીએ. साइंस सम्राट और कॉमर्स किंग ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स अब आ रहे हैं दूसरी ब्रांच लेकर. ब्रिलियंट इंटरनेशनल स्कूल, लालपुर रोड, जामनगर. જામનગર માટે એક નવો અધ્યાય, એક અજાયબી સમાન કોમર્શિયલ પ્રોજેક્ટ. જી કોમર્સ નવા યુગ માટેનું પરફેક્ટ એડ્રેસ. જામનગરના લાલવાડીમાં 3 અને 4 BHK નો ભવ્ય પ્રોજેક્ટ. ઓર્ચિડ ગ્રાન્ડ, નંબર 1 બાંધકામ અને તમામ ફેસિલિટીથી ભરપૂર. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. ઇઝરાયલ પર આતંકવાદી સંગઠન હિઝબુલ્લાહ દ્વારા હુમલાઓ. અમેરિકા પર ઈરાન હુમલો કરે તેવી શક્યતાઓ. ભારત આવતા થાઈ જહાજ પર ગોળીબારથી 2 ભારતીયોના મોત અને 3 ગુમ. એક જહાજ ઈરાનની ખાડીથી મુંબઈ પહોંચ્યું. ભારત સહિતના 16 વેપાર ભાગીદાર દેશો વિરુદ્ધ વેપાર તપાસ શરૂ કરતું અમેરિકા. હાલાર પંથકના પત્રકારોને દિલ્હી ખાતે નવી સંસદની મુલાકાતે લઈ જતા સાંસદ પૂનમબેન માડમ. દેવભૂમિ દ્વારકા જિલ્લાની મુલાકાત લેતા આઈજી નિર્લિપ્ત રાય દ્વારકાધીશ મંદિરે દર્શન કર્યા. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.